મહીસાગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લુણાવાડાનું હાટડિયા બજાર પાણી પાણી થઈ ગયું છે। દરકોલી દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સતત વરસાદ પડવાના કારણે પાણી ભરાયેલા છે અને તેમાં કોઈ નિકાલ થતો નથી। વાહન ચાલકોને પણ મુશ્કેલી નડી રહી છે। લોકો પણ ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે। તમામ જે વિસ્તારો છે, લુણાવાડાનું હાટડિયા બજાર જેના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તેમાં પાણી ભરાયેલા છે। ઘણી જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે તો ઘણી જગ્યાએ લોકો પાણીમાંથી બહાર નીકળવા મજબૂર એટલા માટે થઈ રહ્યા છે કારણ કે તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે બહાર નીકળવું પડે છે। ઘૂંટણસમાં પાણીમાં થઈને પણ બહાર નીકળવું પડે છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ છે તે વરસશે અને જે જ રીતે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે। હાલ આપણે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આ લુણાવાડા નગરના દ્રશ્યો છે કે લુણાવાડા નગરમાં મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી છે તે જોવા મળી રહ્યા છે। હાલ આ દ્રશ્યો છે લુણાવાડા નગરના હાટડિયા બજાર વિસ્તારના કે જ્યાં અહીંયાથી રાહદારીઓ સહિત જે બાઇક ચાલકો છે તેમજ જે કાર ચાલકો છે તેઓને ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસતાની સાથે જ જે અમુક વિસ્તારો છે તેની અંદર ઢીચણસમાં પાણી છે તે જોવા મળ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો સંતરામપુર કડાના, બાલાસિનોર સહિતના જે તાલુકાઓ છે તેમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી છે તે જોવા મળી રહ્યું છે। હાલ આ દ્રશ્યો ફરીથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। જે કાર ચાલકો છે તે કાર ચાલકો પાણીમાંથી ખૂબ મહેનતે અહીંયાથી પસાર થવાનો છે તે વારો આવી રહ્યો છે। જે રીતે વરસાદ વરસે છે, હાલ આપને આંકડાકીય માહિતી તો હજી આવી નથી, પરંતુ છેલ્લા મોડી રાતથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે લુણાવાડા નગર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસી ચૂક્યો છે।